નમસ્કાર મિત્રો, તો વાત ફાયદાની એ છે કે 60 વર્ષથી ઉપરના નિરાધાર વૃદ્ધોને સરકાર તરફથી આપવામાં આવે છે વૃદ્ધ પેન્શન યોજના, એટલે કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી મેળવીએ। સૌ પ્રથમ તો આ લાભ કોને મળી શકે? તો જે વૃદ્ધની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ હોય, તેમને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ। અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવી જોઈએ અને ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તો આવા વૃદ્ધોને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી પેન્શન મળવા પાત્ર છે। અને મિત્રો, સૌથી મહત્વનું એ છે કે 60 વર્ષથી વધુ વય ધરાવનાર બંને દંપતીને પણ આ પેન્શન યોજનાનો લાભ મળી શકે। ચાલો જાણીએ કઈ રીતે મેળવશો આ યોજનાનો લાભ। સૌ પ્રથમ તો આ યોજનાનું ફોર્મ ક્યાંથી મેળવશો? તમારા જિલ્લાની જિલ્લા કલેક્ટર કચેરીએથી આ ફોર્મ મેળવી શકો। મામલતદાર કચેરીથી પણ વિના મૂલ્યે આ અરજીપત્રક મેળવી શકો તથા ગ્રામ્ય કક્ષાએ વીસી મારફત પણ તમે ફોર્મ ડાઉનલોડ કરી અને ઓનલાઈન અરજી કરી શકો છો। આ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકાની મામલતદાર કચેરીએ આ ફોર્મ જમા। વૃદ્ધ પેન્શન સહાય યોજના અંતર્ગત કેટલી મળે છે સહાય? તો ઉંમર 60થી 79 વર્ષ સુધીના લાભાર્થીને દર મહિને ₹1,000 તથા 80 કે તેથી વધુ ઉંમરના લાભાર્થીને દર મહિને ₹1,250ની માસિક સહાય ડાયરેક્ટ ડીબીટી મારફત તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે। આ યોજનાના ફોર્મ સાથે તમારે જોડવાના ડોક્યુમેન્ટ નીચે મુજબ છે। તેમાં ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટી અથવા ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ ઉંમરનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, દિવ્યાંગના કિસ્સામાં દિવ્યાંગનું પ્રમાણપત્ર, 21 વર્ષ કે તેથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની નકલ, આટલા ડોક્યુમેન્ટ જોડી અને મામલતદાર કચેરીએ ફોર્મ જમા કરાવવાનું હોય છે। તો તમારી આજુબાજુમાં પણ જો કોઈ નિરાધાર વૃદ્ધ રહેતા હોય તો તેમને આ યોજનાની જાણ કરી તેમને જરૂરથી આ યોજનાનો લાભ મળે તેવા પ્રયત્ન કરજો। ફરી મળીશું એક અલગ વાત ફાયદાની લઈને।